હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ કે નાની માના ઘરે આપણે શું કરવા જઈએ છીએ તો કે વેકેશન, નાની મા સાથે વેકેશન. તો ચોથા ચેપ્ટરનો 38 નંબરનું પેજ છે એ આપણે હવે ચર્ચા કરવાની છે. તો શું કહે છે, નંદિની અને ચિરાગ તેમની નાનીના ખેતરમાં ગયા. તો નાનીના બે ખેતર છે, તમે જોઈ શકો છો અહીંયા બંને ભાઈ બહેન જાય છે. નાની માએ 25 લાલ મૂળા એટલે રેડિશ અને 36 સફેદ મૂળા કાઢ્યા છે. જો લાલ મૂળા કેટલા છે 25 અને સફેદ મૂળા 36 કાઢ્યા છે. તો તેમણે કુલ કેટલા મૂળા કાઢ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે 36 મૂળા કેવા છે, સફેદ મૂળા, અને 25 મૂળા એ લાલ મૂળા છે. સરવાળો કરીએ, 6 ને 5 11, 11 નો એકડો વધાવી 1, 3 ને 1 4, 4 ને 2 6, તો 61 મૂળા કુલ કાઢ્યા હશે. બરાબર. પણ આ જોતા પહેલા ઘણા બધા વિદ્યાર્થી વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આવા વિડીયો જોઈ છે, મારે દર વિડીયોમાં કહેવું પડે છે. મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી 12 ધોરણ સુધી તમને આવો વિડીયો મળી શકે. તમને વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ધોરણ 3ના બધા જ વિષયના વિડીયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને સરળતાથી મળી જશે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલે, મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે. એમાં પેડમાં જશો એટલે તમને પેડ પ્લાન મળી જશે. 3 થી 12માં જશો એટલે તમને સરસ મજાના ધોરણ 3 ખુલે ને એમાં તમારે વિષય પ્રમાણે વિડીયો નિહાળી શકશો. ક્લિયર? તો ચાલો હવે ત્યાં ખેતરે ગયા હોય ત્યાં તો કંઈ બીજું હોય નહીં, એટલે નંદીની જમીન ઉપર દોરીને સવાલના ઉકેલની શરૂઆત કરે છે કે 25 લાલ મૂળા વત્તા 36 સફેદ મૂળા, એટલે મૂળાની સંખ્યાનો અંદાજ લગાવે છે. તો કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 25 વત્તા 36, 6 ને 5 11 નો એકડો વધાવી 1, 2 ને 1 3 ને 3 6, 61 મૂળા થયા. ચલો, મૂળાની કુલ સંખ્યા શોધવા માટે આપણે 25 અને 36 નો ઉમેરો એટલે કે સરવાળો કરવાની જરૂર છે, કારણ કે આપણે કુલ કીધું છે એટલા માટે. એટલે કે છે કે હું લાકડીઓના બંડલ, જૂથ અને છૂટક લાકડીનો ઉપયોગ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો આની આગળનું ચેપ્ટર પ્રકરણ પાઠ હતો બેવડી સદી, તો એમાં આપણે દિવાસળીની થપ્પી બનાવી હતી. બરાબર? તો આવી રીતે દિવાસળીની બનાવવાની. તો આ 10 નું એક બંચ, પાછું એક 10 નું બંચ, એટલે કેટલા થયા 20. જો 25 એટલે શું થશે 20 વત્તા 5, પછી 5 છૂટક 1 2 3 4 5, તો આ 25 થઈ ગઈ. હા, તો આ 25 લાલ મૂળા. 36 માં આ 10, આ 10 નું બંચ, આ પાછું 10 નું બંચ, કારણ કે 36 એટલે શું થાય 30 વત્તા 6 36, 1 2 3 4 5 6, રેડી? તો 30 ને 6 36. તો હવે શું થયું? 25 લાલ મૂળા વત્તા 36 સફેદ મૂળા, તો કુલ કેટલા મૂળા થયા? તો વિદ્યાર્થી મિત્રો હવે તમે હું જો કરી કાઢી નાખું છો બધું. જો હવે આ બંડલ જો 10 નું 1 2 3 4 અને આ 5, તો 10 ના કેટલા બંડલ થયા? 5, એટલે 50 થઈ ગયા. હવે સાંભળજો, આ કેટલી લાકડી છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો આ 10 લાકડી નું ફરી પાછું એક બંડલ થયું? તો કે હા. હવે એક લાકડી છૂટક રહી? તો કે હા. તો 10 લાકડીના કેટલા બંડલ થયા? 1 2 3 4 5 અને એક આપણે બનાવ્યું 6, એટલે 60 થઈ ગયા, અને વત્તા 1 વધ્યો એટલે કેટલા થઈ ગયા? 61. એટલે આપણી પાસે કેટલા મૂળા થયા? 61 મૂળા થયા. ક્લિયર? કારણ કે આ 5 અને આમાંથી 5 એટલે 10 નું એક બંડલ બની ગયું, એક વધી.
હવે શું કહે છે જુઓ હું કેવી રીતે તેને સંખ્યા રેખા પર કરું છું. સંખ્યા રેખા ઉપર કેવી રીતે કરે જો આ 25 હતા એમાં એને પહેલા 5 ઉમેર્યા. જો આપણે કેટલા ઉમેરવાના છે 36 એટલે 30 + 6. હવે એણે 6 માંથી શું કર્યું 5 + 1 કર્યા. તો જો 25 હતા કયા મૂળા લાલ. હવે એમાં એણે 5 ઉમેર્યા. સાંભળજો તો 25 ને 5 30. પછી એક વખત 10 બીજી વખત 10 અને ત્રીજી વખત 10 એટલે 3 વખત 10 એટલે 30 ઉમેર્યા. એક વખત 10 એટલે 40, બીજી વખત 10 એટલે 50, ત્રીજી વખત 10 એટલે 60. ચાલો તો 30 ઉમેરી દીધા. હવે એને કેટલા ઉમેરવાના બાકી રહ્યા એક જ રહ્યો. તો હવે 60 ને 1 61. તો આવી રીતે સંખ્યા રેખા ઉપર 61 સુધી પહોંચે છે. ચલો હવે આમાં બીજી રીતે કહે છે જો 36 એટલે મેં કીધું 30 + 6. તો બીજી રીતે જો આ 25 છે એમાં 10 ઉમેરા એટલે 35 થયા. એમાં 10 ઉમેરા 45 થયા. એમાં 10 ઉમેરા એટલે કેટલા થયા 55. એટલે 30 ઉમેરી દીધા. હવે કેટલા ઉમેરવાના 6. તો આ 5 ઉમેરા એટલે 60 અને પછી 1 ઉમેરો એટલે કેટલા 61. એટલે 10 20 30 ને 5 35 ને 1 36. રેડી. તો તમે ગમે તે રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ શોધી શકો છો. હવે શું કહે છે નાનીમાં એક પેટીમાં ટામેટા અને ગાજરને મૂકે છે. આ એક પેટી છે એમાં ટામેટા અને ગાજરને મૂકે છે અને તેના ઉપર શું લખે છે 100 લખી નાખે છે કે ભાઈ આની અંદર ટમેટા અને ગાજર બંને થઈને કેટલા છે તો કે 100 છે. બરાબર. હવે જુઓ મને યાદ છે નંદિની શું કહે છે કે મને યાદ છે કે તેમણે 65 ટમેટા મૂક્યા હતા. કે ટમેટા કેટલા છે 65 મેં ગણ્યા હતા. મેં ગાજર નથી ગણ્યા. તો ચિરાગ શું કહે છે આપણે ગાજર ગણવાની જરૂર નથી ભાઈ. આપણે ગાજર ગણવાની જરૂર નથી. બરાબર. ટમેટા ગણ્યા ને કાંઈ વાંધો નહીં. ગાજર નથી ગણવા. એ કે વાંધો નહીં. તો કેમ ખબર પડશે તો વિદ્યાર્થી મિત્રો આ 100 છે એમાંથી 65 ટમેટા આપણે બાદ કરવા પડે. હવે સાંભળજો બરાબર 0 માંથી 5 ન જાય તો દસકો લેવો પડે. પણ આગળ દસકો લેવાનો છે ન્યાય 0 છે તો હજી એની આગળ દસકો લેવો પડે. તો હવે વિદ્યાર્થી મિત્રો સાંભળજો આ કેમાં ગણાશે 100 ના અંકમાં ગણાય. પછી વચ્ચે છે દશકના અંકમાં, હાવ છેલ્લે છે એકમના અંકમાં. તો તમને ખબર છે એક વખત 100 થાય એટલે 10 10 ના કેટલા બંડલ થાય 10 બંડલ થાય. ખબર છે ને 10 દશક થાય ત્યારે 100 થાય. એટલે હવે આપણે 100 કાઢ નાખ્યા લે એકની આગળનો 0 કરી નાખો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 10 દશક થાય તો એમાંથી 9 દશક આને આપી દેવાના અને 1 દશક એટલે કે 10 અહીંયા લખી નાખવાના. હવે વિદ્યાર્થી મિત્રો 9 દશક એટલે 90 થયા. 90 આને આપ્યા અને 10 આને આપ્યા. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 6 જાય તો 3 એટલે 35 વધે. બરાબર. કેટલા વધે 35. તો જુઓ આપણે નંદીની લાકડીઓ અને બંડારોની મદદથી આપેલ સવાલને નીચે પ્રમાણે દર્શાવે છે કે ભાઈ ટમેટા અને ગાજર થઈને મારી પાસે 100 છે. તો ગાજરની સંખ્યાનું અનુમાન આપણે લગાવ્યું કેટલું થયું 35. તો ટમેટા માટેનું શું કર્યું 10 + 10 + 10 + 10 + 10 + 10 એટલે 6 વખત 10 થઈ ગયા તો 60 વત્તા 1 2 3 4 ને 5 એટલે કેટલા થઈ ગયા 65 ટમેટા છે. તો હવે કેટલા ઘટે. બરાબર. હવે શું કહે છે ગાજરની સાચી સંખ્યા દર્શાવતી લાકડીઓના બંડલોમાં ફરતે વર્તુળ કરો. તો ગાજર કેટલા વધશે 35 વધશે. 35 એટલે 10 + 10 + 10 વત્તા 1 2 3 4 ને 5
તો આ 35 થઈ ગયા. તો હા, તો આની ફરતે આપણે વર્તુળ કરવાનું છે. હવે આ સવાલની સંખ્યા રેખા ઉપર ઉકેલો. તો વિદ્યાર્થી મિત્રો 65 શું હતા? ટામેટા. 65 ટમેટા હતા ને? હા. તો ગાજર ગણવાના છે. તો ગાજર હવે જુઓ, ત્યાંથી 10, આ જો આ 65 ઉપર હતા, ત્યાંથી 10 એટલે 75, ત્યાંથી 10 એટલે 85, ત્યાંથી 10 એટલે 95, અને હવે કેટલા ઉમેરવાના થાય? 5 એટલે 100. તો 10 10 20 10 30 ને 5 35. અથવા તો 100 છે એમાંથી આ 65 બાદ કરી નાખો તો હવે કેટલા વધ્યા? તો આ 10, આ 20, આ 30, અને આ 5. અથવા તો માઇનસ કરો, બરાબર? આ માઇનસ કરી નાખો તો આ 35 થયા. તો 35 ટામેટા, 65 અને 35 ગાજર, કુલ શાકભાજી 100. એટલે કે 65 વત્તા 35 એટલે કેટલા થાય? 100. ક્લિયર? ચાલો. તો 100 શાકભાજીની પેટીમાંથી 65 ટમેટા બહાર કાઢવામાં આવ્યા તો 35 ગાજર વધે. 65 ટમેટા બહાર કાઢવામાં આવે તો 35 ગાજર વધે. એટલે કે 100 માંથી 65 બાદ કરીએ તો 35 ગાજર વધે. ક્લિયર? ચાલો. નંદિની અને ચિરાગની નાનીમાં પાકેલા સફરજન તોડવાનું કે છે. જો હવે પાકેલા સફરજન છે તોડવાના છે. ઓહ, આટલા બધા! મેં 85 સફરજન ભેગા કર્યા. કોણે? નંદિની. અને ચિરાગ શું કહે છે? મેં 67 સફરજન તોડ્યા. જો આણે 85 તોડ્યા અને આણે 67 તોડ્યા. તો ચાલો આપણે જોઈએ કે આપણે કુલ કેટલા સફરજન ભેગા કર્યા, એકત્રિત કર્યા. તો બેનો સરવાળો કરવાનો. 85 વત્તા 67. તો 7 ને 5 12 નો બગડો, બધા આવી 1. એ 8 ને 1 9, 9 ને 6 15. તો 152 સફરજન ભેગા કર્યા. ક્લિયર? તો શું કહે છે જુઓ હવે, 80 સફરજન અને 20 સફરજન એટલે 100 સફરજન થાય. એટલે આ તો 100 કરતાં વધારે થઈ ગયા, 152. તો નીચે આપેલા સવાલને ઉકેલવા માટે ખાનાવાળી આકૃતિ દોરો. તો અહીં દોરેલી છે એટલે આપણે કોઈ મગજ કસવાનો નથી, બરાબર? આની આ ખાનાવાળી દોરવી તો ઓલી ખાનાવાળી દોરવાની. આવી રીતે ખાનાવાળી છે ને આમ એ દોરવાની, પણ આપણે કઈ દોરવાની જરૂર નથી. દોર્યા છે 85 સફરજન. જો 10 20 30 40 50 60 70 80. 10 10 ના 8 બંચ એટલે 80. 1 2 3 4 5. 80 ને 5 85. અહીંયા જો 10 10 10 10 10 10 10 20 30 40 50 60 60. 67 એટલે 60 વત્તા 7 7. 1 2 3 4 5 6 ને 7. તો 60 વત્તા 7 એટલે 67 થઈ ગયા. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આ બેને ભેગા કરો. તો 10 ના બંડલ ગણી લો. ચાલો, આ કેટલા બંડલ છે? 10 ના 8. આ 10 ના કેટલા છે? 6. તો 8 ને 6 કેટલા થાય? 14 બંડલ 10 ના થાય. તો સર અહીંયા 14 બંડલ તો 10 ના નથી. તો 10 ના 14 બંડલ એટલે 140 થાય ને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનો જુગાડ છે. શું જુગાડ છે ખબર? 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 બંડલ 10 ના થાય એટલે કેટલા થાય? 100 નું એક બંડલ થાય. 1 2 3 4 5 6 7 8 9 10. 10 બંડલ 10 ના થાય એટલે એક બંડલ 100 નું થાય. ચલો હવે કેટલા વધ્યા? 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. હજી એક ક્યાંથી આવ્યું? તો ગણો. આ કેટલી છે? 5. એમાં બીજી કેટલી નાખી દઉં? 5. 5 ને 5 કેટલી થઈ ગઈ?
10. તો આ 10 નું એક બંડલ થઈ ગયું. તો હવે કેટલી વધી? 2. તો આ 2. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખ્યું હતું 100 નું એક બંડલ, 50 10 10 ના 5 બંડલ એટલે 50 વત્તા 2 એટલે આપણે શું લખ્યું હતું? 152. યાદ આવ્યું? જો આ 10 નું એક બંડલ છે 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો નંદિની અને ચિરાગ પાસે કુલ કેટલા સફરજન છે? 152. 152. ચાલો હવે નીચેની સંખ્યા ઉપર જવાબ શોધો. ચાલો તો 85 સફરજન હતા. 85. હવે એમાં 67 સફરજન આવે. 67 એટલે 60 વત્તા 7. તો પહેલા આપણે 60 ઉમેરો. આ 10 એટલે 95. આ 10 105. આ 10 115. પાછા 10 125. પાછા 10 135. પાછા 10 145. તો કેટલી વખત થયા? જો 60 એટલે 1 2 3 એટલે 30, 10 એટલે 40, 50, 60. હવે 7 છે. 7 એટલે 5 વત્તા 2. તો હવે 5 ઉમેરો એટલે 150 વત્તા કેટલા ઉમેરવાના? 2. તો 150 ને 2 151 ને 152. તો 152. તો 152. તો નંદિની અને ચિરાગમાંથી કોણે વધારે સફરજન ભેગા કર્યા? કેટલા? તો ચોખ્ખી વાત છે 85 સફરજન કોણે ભેગા કર્યા? નંદિનીએ. 67 ચિરાગે. તો કોણે વધારે ભેગા કર્યા? તો નંદિનીએ વધુ સફરજન ભેગા કર્યા. કોના કરતા? ચિરાગ કરતા વધુ સફરજન ભેગા કર્યા. પણ કેટલા? તો તમારે શું કરવું પડે? 85 માંથી 67 બાદ કરવા પડે. આ કુલ સફરજન 85 છે નંદિનીએ ભેગા કર્યા, એમાંથી ચિરાગે ભેગા કરેલા 67 સફરજન બાદ કરવાના. 85 માંથી 67 બાદ. સર નથી ભાગ જાતો તો કાંઈ નહીં. અહીંયા કેટલા લીધા? 8 ની પહેલાનો અંક 7, અહીંયા 10. 10 ને 5 15, 15 માંથી 7 જાય તો 8, 7 ને માંથી 6 જાય તો 1, 18 સફરજન. બરાબર, 18 સફરજન વધારે ભેગા કર્યા. 18 સફરજન નંદિનીએ વધુ ભેગા કર્યા. ચિરાગ આ સવાલ માટે ખાનાવાળી આકૃતિ દોરે. જો ચિરાગ પાછો એક આકૃતિ દોરે છે. એ કે કાંઈ નહીં, હું સર પાછી આકૃતિ દોરું છું. કાંઈ વાંધો નહીં, દોરીને ભાઈ, તું નવરો જ છો. નંદિનીના સફરજન કેટલા છે? 85. ચિરાગના સફરજન કેટલા છે? 65. તો વિદ્યાર્થી મિત્રો જો આ એક બંડલ આમાંથી બાદ કર્યું, એક આમાંથી, બીજું બીજું, ત્રીજું ત્રીજું, ચોથું ચોથું, પાંચમું પાંચમું, છઠ્ઠું છઠ્ઠું. હવે આની પાસે કેટલા બંડલ રહ્યા? 2 બંડલ. અને સળી કેટલી રહી? 5. એટલે કે 2 બંડલ એટલે 20 ને 5 25 એમની પાસે રહ્યા. હવે એમાંથી કેટલા બાદ કરવાના છે? 1 2 3 4 5 6 ને 7. હવે એમાંથી 7 બાદ કરવાના છે. ચાલો તો 25 માંથી 7 બાદ કરો કેટલા વધે? 18 વધે કે નહીં? તો કેટલા વધે? 10 11 12 13 14 15 16 17 ને 18. બરાબર, આ 10 ને આ 8, આ 10 અને આ 8, 18 વધે. આ બંડલ ખોલ નાખવાનું અને એમાંથી 7 બાદ કરી દેવાના. આ બંડલ 10 નું હોય, એમાંથી 7 બાદ કરો કેટલા વધે? 3. તો 3 આને આપી દો. તો આ કેટલી થઈ ગઈ? 8 ને એક બંડલ વધ્યું એટલે 18 થઈ ગયા. તો આમ નંદિનીએ ચિરાગ કરતા 18 સફરજન વધારે એકત્રિત કર્યા. ચાલો નીચેની સમસ્યાઓના ઉકેલ ખાનાવાળી આકૃતિ બનાવીને લાવો. હવે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે કાંઈ ભાગ છે એ જોઈ જ લઈએ સાથે સાથે. બરાબર, પછીની વાત પછી જોઈશું.
વિડીયો થોડો મોટો થશે, ચલાવી લેજો. નીચેની સમસ્યાના ઉકેલ ખાનાવાળી આકૃતિ બનાવીને લાવો. જવાબ શોધવા માટે દિવાસળીનું જૂથ અથવા સંખ્યા રેખાનો ઉપયોગ કરો. આવી રીતે હાવ ઇઝી છે. બીના દીદીએ સોમવારે 34 પુસ્તકો અને મંગળવારે 45 પુસ્તકો વેચ્યા હતા. તો તેમણે આ 2 દિવસમાં કેટલા પુસ્તકો વેચ્યા? તો સોમવારે કેટલા પુસ્તકો વેચ્યા? 34. મંગળવારે 45. તો આ 2 દિવસમાં એને કેટલા પુસ્તક વેચ્યા? તો આ બેનો સરવાળો પહેલા કરવો પડે. તો ચાલો આપણે પહેલા સરવાળો કરી લઈએ. બરાબર? તો ચલો 34 10 + 10 + 10 એટલે 30. 1 2 3 4 એટલે કેટલા થઈ ગયા? 30 ને 4 34. અહીંયા 45. 10 + 10 + 10 + 10 એટલે 40 ને 5 45. હવે આ બેનો સરવાળો કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો 10 ના કેટલા બંડલ થયા? 4 ને 3 7. તો 10 ના કેટલા બંડલ? 1 2 3 4 5 6 ને 7 એટલે 70 થઈ ગયા. હવે છૂટી સળી ગણો. 1 2 3 4 5 6 7 8 ને 9. 1 2 3 4 5 6 7 8 ને 9. તો 70 + 9 79 એણે વેચ્યા પુસ્તકો. કેટલા? 79. હવે તમારે સંખ્યા રેખા ઉપર જવાનું છે. તો સંખ્યા રેખા ઉપર અહીંયા 34 છે. તો 45 માટે શું કરવું પડે? 40 + 5 કરવા પડે એટલે 45 થાય. તો સાંભળો, આ 34 માં 10 નાખો એટલે 44. એમાં 10 નાખો એટલે 54. એમાં 10 નાખો એટલે 64. કેટલી વખત થયા? 3 વખત થયા ને. આ 1 વખત, આ 2 વખત, આ 3 વખત અને હવે એક આ 4 વખત. 64 માં નાખો એટલે 74. હવે એમાં કેટલા નાખવાના રહ્યા? 5. તો 74 માં 5 નાખો 75 76 77 78 79. તો 79 આવે. આવી રીતે બતાવી શકો છો. ક્લિયર? ચાલો, હવે તેણે સોમવાર કરતાં મંગળવારે કેટલું વધારે વેચાણ કર્યું? તો તમારે શું કરવું પડે? મંગળવારના પુસ્તકો છે એમાંથી સોમવારના પુસ્તકો શું કરવા પડે? બાદ. એટલે તમારે હવે 45 દોરવાની આ બાજુ, એમાંથી પછી 34 બાદ કરવાની. એટલે તમારી પાસે કેટલા વધશે? 11 વધશે. એક 10 નું ને એક 1 નું. 5 માં 4 જાય 1, 4 માં 3 જાય તો 1. તો કેટલું વધારે વેચાણ કર્યું? 11 પુસ્તકોનું. ક્લિયર? ચાલો, શાળામાં રમાયેલી ક્રિકેટ મેચમાં એક ટીમે લંચ પહેલા 56 રન અને લંચ બાદ 65 રન કર્યા છે. તો તેઓએ કુલ કેટલા રન બનાવ્યા? કુલ એટલે કે આખો દિવસમાં કેટલા રન બનાવ્યા? તો આ બેનો શું કરવાનો? સરવાળો. 65 + 65. 56 + 65. તો કાંઈ વાંધો નહીં. 56 એટલે 50 + 6. ચલો 10 10 ના કેટલા બંડલ થશે? 5 એટલે 50. 1 2 3 4 5 6 6 સ્ટીક થઈ ગઈ. ચલો 65. 60 + 5. 10 10 ના 6 બંડલ. 1 2 3 4 5 6. સિંગલ કેટલી? 5. ચાલો, હવે શું કરશું આપણે? તો આ બેનો સરવાળો કરીએ. તો એક કામ કરીએ, આ કેટલા બંડલ છે? 3 ને 2 5 6 7 8 9 10 11. તો 11 બંડલ દૂર નાખો પહેલા. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. હવે તો હવે સર આ 6 લાકડી છે ને આ કેટલી લાકડી છે? 5. તો 6 ને 5 કેટલી થાય? 11. 11 એટલે શું થયું? 10 નું એક બંડલ અને એક સિંગલ. તો 10 નું એક બંડલ અને એક આ સિંગલ. રેડી? તો 10 ના કુલ કેટલા બંડલ થયા? 12. એટલે 120 + 1 એટલે કે 121. અથવા તો 56 + 65. 5 ને 6 11 નો એકડો વધાવી 1
5 ને 6 6 12 121. ચાલો હવે આપણે 56 લઈએ. અહીંયા 55 છે, 60 વત્તા 5 65. રેડી? 56. તો 55 ને 1 56 થયા ને. હવે હું 56 માં પેલા કેટલા ઉમેરી દઉં? 5. 56 માં હું પેલા 5 ઉમેરીશ એટલે કેટલા થશે? 61 થશે. કેટલા થશે? 61. 56 માં 5 ઉમેરીશ એટલે 61 થશે. હવે 61 માં કેટલા ઉમેરવાના? 10 એટલે 71. પાછા એમાં 10 એટલે 81. પાછા 10 91. પાછા 10 101. 1 2 3 4 6 વખત ઉમેરવાના છે. ઓકે, આ 5 111 અને પાછા 10 121. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 121 જવાબ આપણો આવી જાય છે. આગળનો પ્રશ્ન લઈએ. રમા શાળાની કેન્ટીનમાં વડા વેચે છે. પ્રથમ દિવસે તેને 39 વડા વેચ્યા અને બીજા દિવસે તેણે 12 વડા વધુ વેચ્યા. તો જો પહેલે દિવસે 39 વડા વેચ્યા હતા, બીજે દિવસે તેણે 12 વડા વધુ 12 વડા વેચ્યા. એટલે 39 તો વેચ્યા જ હતા, વધારે 12 વેચ્યા એટલે 39 વત્તા 12 એટલે 9 ને 2 11 નો એકડો વધાવી 1 3 ને 1 4 4 ને 1 5 એટલે બીજે દિવસે એણે 51 વડા વેચ્યા. તો આ બે દિવસમાં એણે કેટલા વડા વેચ્યા? તો પહેલે દિવસે 39 બીજે દિવસે 12 વધારે એટલે 39 ને 12 51 વડા વેચ્યા. ક્લિયર? હા, ચાલો. તો 39 30 વત્તા 9 51 50 વત્તા 1 ચલો 10 10 10 એટલે કેટલા થઈ ગયા? 30 થઈ ગયા અને 9 છૂટી લાગે 1 2 3 4 5 6 7 8 9 50 1 2 3 4 5 10 10 ના 5 અથવા 10 5 ને 50 એક છૂટી લાગે. રેડી? હવે બધી ભેગી કરો. ચાલો 10 ના કેટલા બંડલ છે? 3 3 6 2 8 1 2 3 4 5 6 7 8. સર હવે આમ કેમ થયું? તો વિદ્યાર્થી મિત્રો આ ગણો. આ કેટલી લાકડી છે? 9. આ કેટલી છે? 1 10. તો 9 ને 1 10 તો 10 નું એક બંડલ થઈ ગયું. તો હા સર 10 નું એક બંડલ થઈ ગયું. તો કેટલા બંડલ થયા? 10 ના 9 બંડલ એટલે કે 90 વડા વેચ્યા હોય. કેટલા વડા? 90 વડા. હવે સંખ્યા રેખા ઉપર તમારે બતાવવાનું છે. તો 39 હતા ને, બીજે દિવસે કેટલા વેચ્યા? એને 51. 51 એટલે 50 વત્તા 1. તો આપણે મગજ વાપરવાનો. 39 માં 1 ઉમેરી દેવાના એટલે 40 થઈ ગયા. હવે 50 ઉમેરવાના, 10 પાછા 10 ઉમેર્યા, 20 પાછા 10 ઉમેર્યા, 30 પાછા 10 ઉમેર્યા, 40 અને પાછા 10 ઉમેર્યા, 50. એટલે 50 60 70 80 ને 90 ઉપર આવી ગયા. એટલે કે 90 વડા એને 2 દિવસમાં વેચ્યા હોય છે. ક્લિયર? ચાલો પીહુ તેના બગીચા માટે 56 છોડ લાવે છે. 56 તેમાંથી કેટલાક છોડ સુકાઈ ગયા. 56 માંથી હવે તેની પાસે 29 છોડ બાકી રહ્યા છે. બાકી રહ્યા છે એટલે બાદબાકી. તો કેટલા છોડ સુકાઈ ગયા? તો 56 એમની પાસે છોડ હતા. હવે એમાંથી 29 છોડ બાકી રહ્યા છે. તો 6 માંથી 9 જાય તો એ 10 કહો. તો 5 થી નાની સંખ્યા 4, અહીંયા 10 એટલે 16. 16 માંથી 9 જાય તો 7, 4 માંથી 2 જાય તો 2. 27 છોડ સુકાઈ ગયા. કેટલા? 27 છોડ. બરાબર? તો કુલ છોડ 56 હતા, એમાંથી 29 છોડ એમની પાસે બાકી રહ્યા છે. બરાબર? તો સુકાઈ ગયેલા છોડ કેટલા? 27 આવશે. કેવી રીતે? તો ચાલો આપણે અહીંયા જોઈએ.
કેટલા હતા? 56. 56 એટલે 50 વત્તા 6. તો 1 2 3 4 5 એટલે 50 થઈ ગયા. 6 1 2 3 4 5 6. રેડી? હવે એમાંથી 29 છોડ બાકી રહ્યા. 29 એટલે 20 વત્તા 9. 1 2 1 2 3 4 5 6 7 8 9. રેડી? ઓકે. તો હવે કેટલા રહ્યા? તો વિદ્યાર્થી મિત્રો આ 56 માંથી તમારે 29 બાદ કરવાના. એટલે તમને શું મળે? બાકી રહેલા છોડની સંખ્યા મળે. બરાબર? તો આપણે એક કામ કરીએ. આમાંથી આ બાદ કરવાના. 2 બંડલ બાદ કર્યા. હાલો 2 બંડલ બાદ કર્યા. હવે આપણે 9 સ્ટીક બાદ કરવાની છે. તો આ 10 ના મણખાને તોડી નાખો. એમાંથી 9 સ્ટીક બાદ કરો, 1 સ્ટીક વધે. ઈ આને આપી દો. તો હવે કેટલા વધ્યા? આ 2 10 એટલે 20. સ્ટીક કેટલી? 1 2 3 4 5 6 અને કા 7 27. જો આપણે 9 શેમાંથી બાદ કર્યા? એક બંડલ ખોલીને એમાંથી 9 કાઢી લીધી, એક વધી એ લખી નાખી. તો હવે કેટલા વધ્યા આપણી પાસે? 2 એટલે 20 ઈ. અને હવે 1 2 3 4 5 6 ને 1 7 આવી રીતે. તો 56 55 ને 1 56. તો એમાંથી કેટલા બાદ કરવાના છે? 29. 29 એટલે 20 વત્તા 9 બાદ કરવાના. તો પેલા 56 માંથી 10 બાદ કરો એટલે 46. પાછા 10 બાદ કરો એટલે 36. હવે 9 બાદ કરવાના. 9 એટલે 3 વત્તા 6 એટલે 9 થાય ને? તો 6 બાદ કરો તો 30 આવ્યા. હવે 3 બાદ કરો એટલે 27 આવ્યા. અથવા તો ડાયરેક્ટ કરી નાખો તો વાંધો નહીં. બરાબર? તો આવી રીતે 27 એમની પાસે બચશે. સુકાઈ ગયા. સોરી. 2 સંખ્યાઓ પસંદ કરી અને 2 સંખ્યાઓનો ઉપયોગ કરીને વ્યવહારુ કોયડા બનાવો અને તમારા સહપાઠી સાથે ઉકેલો. વ્યવહારુ કોયડા. તો ભાઈ એક વર્ગખંડમાં 35 વિદ્યાર્થીઓ છે, બીજા વર્ગખંડમાં 27 વિદ્યાર્થીઓ છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થયા? તો વિદ્યાર્થી મિત્રો સરસ હિસાબ છે. 35 વિદ્યાર્થીઓ એક વર્ગખંડમાં, 27 વિદ્યાર્થી બીજા વર્ગખંડમાં. તો સીધો હિસાબ છે 5 ને 7 12 નો બગડો વધાવી 1 3 ને 1 4 ને 2 6 62 વિદ્યાર્થીઓ થશે. ચાલો આપણે રમીએ. આ રમત 2 બાળકો વચ્ચે રમવાની છે. પ્રથમ ખેલાડીએ 1 થી 10 સુધીની સંખ્યા બોલવાની છે. બીજો ખેલાડી પ્રથમ ખેલાડીની સંખ્યામાં 1 થી 10 સુધીની સંખ્યા ઉમેરશે બીજો. અને આવી રીતે પ્રથમ ખેલાડી ફરીથી 1 થી 10 સુધીની સંખ્યા ઉમેરશે. તો આવી રીતે જે પહેલા 100 સુધી પહોંચી જાય એ જીતી જશે. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે. ખેલાડી 1 અને 2. ખેલાડી 1 9 બોલે છે તો કુલ 9 થયા. બીજો ખેલાડી 10 બોલે છે તો 9 હતા ને હવે એમાં 10 ઉમેર્યા એટલે કેટલા થયા? 19 થયા. પાછો પેલો ખેલાડી 8 બોલે છે તો 19 માં 8 ઉમેર્યા 27 થયા. પાછો બીજો ખેલાડી 9 બોલે છે એટલે 36 થયા. પાછો પેલો ખેલાડી 10 બોલે છે એટલે 46 થયા. બીજો ખેલાડી 8 બોલે છે તો 54 થયા. પાછો પેલો 10 બોલે છે તો 64 થયા. બીજો 10 બોલે છે તો 74. પેલો 9 બોલે છે તો 83. બીજો 7 બોલે છે તો 90. પેલો 10 બોલે છે એટલે 100. તો પેલો 100 એ પહોંચી ગયો. આવી રીતે. બરાબર? ત્યાર પછી ચાલો આપણે કરીએ તો જેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.